હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં દીકરાઓ? આજે આપણા ચેપ્ટર નંબર 4 ની અંદર રાસાયણિક બંધનમાં દીકરાઓ આગળ વધીશું, જેની અંદર આજે આપણે ચર્ચા કરવી છે લુઈસ માટે. લુઈસના બંધારણો કેવા છે, કેવી રીતે આવ્યા, કેવી રીતે દોરાય છે, બરોબર છે, ખૂબ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. તો મારી સાથે રહેશો લુઈસના ઇલેક્ટ્રોનિક બંધારણ દોરવા માટે. સૌથી પહેલા દીકરાઓ લુઈસ જે છે એની સંજ્ઞાઓ દોરીએ કે એની સંજ્ઞાઓ કેવી છે. લુઈસ સંજ્ઞા તો સૌથી પહેલા એવું કહેવાય છે કે પરમાણુની અંદર સંયોજકતા કક્ષકના, એટલે બાહ્યતમ કક્ષક કહેવાય, બાહ્યતમ જે ઇલેક્ટ્રોન છે એ દર્શાવવા માટે લુઈસ સંજ્ઞા બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણે 1 થી 10 તત્વોને આપણે દોરીએ. જો સૌથી પહેલા એની સંજ્ઞા હાઇડ્રોજન છે, હાઇડ્રોજનમાં 1 ઇલેક્ટ્રોન છે, આ રીતે દર્શાવશે. કોઈ પણ જગ્યાએ ઇલેક્ટ્રોન દર્શાવાય, હો ભાઈ, એવું નહીં કે સર અહીંયા આગળ જ બતાવાય, ના, કોઈ પણ જગ્યાએ બતાવાય. 4 દિશામાંથી ગમે તે દિશામાં મૂકો તમે ઇલેક્ટ્રોન, કોઈ વાંધો નહીં. તો એની સંજ્ઞા થઈ. એના પછી હિલિયમ તો નિષ્ક્રિય છે, છોડી દો એને. Li પરમાણુ ક્રમાંક 3, બરોબર છે, તો 3 ઇલેક્ટ્રોન Li પાસે હશે કે 1 ઇલેક્ટ્રોન, તો બાહ્યતમ કક્ષકનો ઇલેક્ટ્રોન જ લેવાનો છે, 1 ઇલેક્ટ્રોન. ચલો, Li પછી B પરમાણુ ક્રમાંક છે 4, આનો પરમાણુ ક્રમાંક છે 3, 2 1, બાહ્યતમ કક્ષકનો 1 જ ઇલેક્ટ્રોન બતાવ્યો. આ છે 2 2, બાહ્યતમ કક્ષકના 2 ઇલેક્ટ્રોન દર્શાવીશું આ પ્રમાણે. HLiB બોરોન પરમાણુ ક્રમાંક 5, 2 3, બાહ્યતમ કક્ષકના બતાવવાના 3 ઇલેક્ટ્રોન દર્શાવવાના. કેટલા ઇલેક્ટ્રોન દર્શાવવાના? 3. તો 1 ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોન, 3 ઇલેક્ટ્રોન. એના પછી C 2 4 કાર્બન. કેટલા ઇલેક્ટ્રોન બતાવવાના છે બાહ્યતમ કક્ષકમાં? 4. તો ચારે દિશામાં 1 1 મૂકી દઈશું. N નાઇટ્રોજન પરમાણુ ક્રમાંક 7, 2 5, ઇલેક્ટ્રોન રચના. તો જુઓ છેલ્લે કેટલા ઇલેક્ટ્રોન છે? 5. તો 1 2 3 4 5 ઇલેક્ટ્રોન. જે બાહ્યતમ કક્ષકના ઇલેક્ટ્રોન છે એને આપણે દર્શાવીશું. ઓક્સિજન 2 6, 2 6, તો બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 6 બતાવીશું. 1 2 3 4 5 6, જો 2 યુગ્મ થઈ ગયા, 6. ફ્લોરિન F 2 7, તો બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન બતાવીશું? 7. 1 2 3 4 5 6 7. અને છેલ્લે લઈએ નિયોન. કેટલા ઇલેક્ટ્રોન આવશે? 2 8, તો 8 ઇલેક્ટ્રોન બતાવવાના. 2 2 4 2 6 2 8, 2 8. કેટલા ઇલેક્ટ્રોન બતાવવાના હતા? 8. જુઓ 8 ઇલેક્ટ્રોન. અષ્ટક પૂર્ણ થયું. બધાની પરિસ્થિતિ એવી છે કે અષ્ટક પૂર્ણ કરવા માટે પ્રયત્ન કરવો છે દરેકને. હા, ખાલી ધ્યાન રાખજો, હાઇડ્રોજન પછી જે હિલિયમ છે, એટલે હાઇડ્રોજન છે એનું નજીકનું નિષ્ક્રિય તત્વ છે હિલિયમ, એટલે આ શું કરવા ટ્રાય કરે છે? ડબલેટ બનાવવા, 2 ઇલેક્ટ્રોન મેળવવા માટે પ્રયત્ન કરશે. 8 તરફ નહીં જાય હાઇડ્રોજન, સ્પેશિયલ કેસ ધ્યાન રાખજો. બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન બનાવવા ટ્રાય કરશે? ડબલેટ, 2 ઇલેક્ટ્રોન. બાકીના બધા કેટલા બનાવવા ટ્રાય કરશે? 8 ઇલેક્ટ્રોન. આજે એની નજીક છે એ પ્રમાણે, બરોબર. બાકી બધા જ કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન બધા કેટલા ઇલેક્ટ્રોન બનાવવા પ્રયત્ન કરશે? અષ્ટક, 8 ઇલેક્ટ્રોન. 8 યાદ રાખજો. ચાલો ભાઈ, તો આ રીતે લુઈસ સંજ્ઞા આપણને આવડવી જોઈએ કે સંયોજકતા કક્ષકમાં જે પણ બી ઇલેક્ટ્રોન છે એને દર્શાવવા માટેની જે સંજ્ઞા છે એને આપણે ધ્યાન રાખીશું કે એને નામ આપી દઈશું લુઈસ સંજ્ઞા. આમાંથી જે આપણી પાસે સમૂહ છે, સમૂહ
ની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા જો આપણે શોધવી હોય તો 8 માંથી આમાં રહેલી ઇલેક્ટ્રોનની સંખ્યાને બાદ કરવી પડે. તો એ આપણે આગળના લેક્ચરમાં જોઈ લીધેલી છે. અત્યારે હાલ ફરીથી એક સંજ્ઞાનો ફોટો પાડી લો, પછી 1 by 1 આગળ વધીશું. જો બાહ્યતમ કક્ષકના ઇલેક્ટ્રોન જોવાનું, આમાં 3 છે પણ દોરવાનો એક જ. ખાસ કરીને ક્યાં ભૂલ પડશે? અહીંથી આ બધા ઉપયોગમાં આવશે. આ બધા ઉપયોગમાં આવશે. નિયોનને છોડી દો. કાર્બન આવશે, નાઇટ્રોજન આવશે, ઓક્સિજન આવશે, ફ્લોરિન આવશે, બરોબર છે, એ બધા આવશે. તો એ સમયે ભૂલથી 6 ના દોરી દેતા કાર્બનમાં. સંયોજકતા બાહ્યતમ કક્ષકના છેલ્લા ઇલેક્ટ્રોન દોરવાના 4, 5, 6, 7, બરાબર છે. તો એ ધ્યાન રાખીશું દીકરાઓ. તો બિલકુલ ત્યાં આગળ ઉતાવળ ના થાય એટલું જોજો, બાકી નહીં આવડે એવું નહીં થાય. આજના લેક્ચર પછી તમને લુઈસ બંધારણ આવડશે ને આવડશે. તો લુઈસની અંદર આગળ વધવું છે. ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો, પછી નવા મુદ્દામાં આગળ વધીએ. ચલો લઈ લીધો. ઓકે, લુઈસ સંજ્ઞાઓ પછી લુઈસ બંધારણ. લુઈસ બંધારણમાં ધ્યાન શું રાખવાનું છે? સૌથી પહેલું છે ને, આપણે બે પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય. સામેથી એક ઇલેક્ટ્રોન, બીજો પરમાણુ એક ઇલેક્ટ્રોન આપે એટલે ઇલેક્ટ્રોનની શું થશે? ભાગીદારી થશે. અને જે બંધની રચના થાય ને એ બંધને શું નામ આપવામાં આવે? સહસંયોજક બંધ. ધ્યાન રાખજો હો દીકરાઓ. ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બનતો બંધ સહસंयोजक બંધ. ઇલેક્ટ્રોનની પાર્ટનરશિપ, એક કે मैं एक इलेक्ट्रॉन देता हूं, दूसरा के मैं एक इलेक्ट्रॉन देता हूं, બંને એક ઇલેક્ટ્રોન આપે, બંને સરસ મજાની પાર્ટનરશિપ કરે અને પાર્ટનરશિપ કરવાથી એક બંધની રચના થાય સામસામ, જેને આપણે શું નામ આપી દઈએ છીએ? સહસंयोजक બંધ. શબ્દ યાદ રાખજો, સહસंयोजक બંધ. બીજી વસ્તુ દીકરાઓ, જ્યારે બી એકથી વધારે પરમાણુ આવે ને ત્યારે લુઈસ બંધારણમાં એટલું ધ્યાન રાખજો, આપણે કેન્દ્રસ્થ પરમાણુ નક્કી કરવો પડશે. સેન્ટ્રલ આયન. આયન હોય તો સેન્ટ્રલ આયન એટમ, જો અણુ જ હોય તો આપણે સેન્ટ્રલ એટમ કહી દઈશું. કેન્દ્રસ્થ પરમાણુ કેવી રીતે નક્કી કરવો? તો કેન્દ્રસ્થ પરમાણુ નક્કી કરવા માટે પહેલો નિયમ, ફર્સ્ટ, ઓછી સંખ્યા હોય ને એ કેન્દ્રસ્થ પરમાણુ હશે. ઓછી સંખ્યા ધરાવતો પરમાણુ, જેમ કે કોઈ આપણને એમ કહે છે કે NH3, તો આમાં કેન્દ્રસ્થ કોણ? તો કે કોની સંખ્યા ઓછી છે? નાઇટ્રોજન. નાઇટ્રોજનની સંખ્યા ઓછી, તો નાઇટ્રોજન કેન્દ્રસ્થ પરમાણુ. સમજો. બીજી વસ્તુ, જો એમ થાય કે બંનેની સંખ્યા સમાન થઈ જાય તો દીકરાઓ બીજો મુદ્દો છે, જો બંને પરમાણુની સંખ્યા સમાન હોય, અથવા તો ધારો કે આપણે એમ કે 2, 3, 4 જે બી પરમાણુ છે, ધારો કે કોઈ આપણને એમ કે છે AB, તો આમાં કેન્દ્રસ્થ કોણ? તો કે બંનેની સંખ્યા 1 1 છે. તો હવે શું કરવાનું? તો કે બંનેની વિદ્યુત ઋણતા જોવાની. જેની વિદ્યુત ઋણતા ઓછી છે એ સેન્ટ્રલ પરમાણુ કહેવાશે. ઇલેક્ટ્રોનેગેટિવિટી કહેવાય એને. જેની વિદ્યુત ઋણતા ઓછી છે એ કેન્દ્રસ્થ પરમાણુ થશે. લગભગ 99% કેસ અહીં પતી જશે. અપવાદમાં પછી આમાં જવું પડશે. ત્રીજો મુદ્દો, જો વિદ્યુત ઋણતા બી બંનેની લગભગ સમાન થઈ જાય તો કે જે પરમાણુનું કદ મોટું હોય એને આપણે સેન્ટ્રલ આયન લેવાનો, સેન્ટ્રલ એટમ લેવાનું, સોરી. જે પરમાણુનું કદ મોટું હોય, ધારો કે ઓછી સંખ્યા છે તો બંનેની સંખ્યા સમાન થઈ જાય, બંનેની વિદ્યુત ઋણતા લગભગ સમાન થઈ જાય, તો પછી શું જોવાનું? તો કે પરમાણુનું કદ જોવાનું. અને જો પરમાણુનું કદ બી લગભગ સમાન હોય તો પરમાણુ ભારાંક જોવાનો. પછી તો કન્ફર્મ તમારી પાસે હશે કે કેન્દ્રસ્થ પરમાણુ કોણ હશે. 4 વસ્તુ ચેક કરવાની, 1 by 1. પહેલા 99% કેસ આની અંદર સોલ્વ થઈ જશે. ઓછી સંખ્યા ધરાવતા લગભગ બધામાં એવું હશે, ઓછી સંખ્યા જોશો એટલે ખબર પડી જશે. કદાચ 2, 3 પરમાણુઓ એમની સંખ્યા જો સમાન થઈ જાય તો વિદ્યુત ઋણતા જોવાની. કદાચ વિદ્યુત ઋણતા પણ જો સમાન થઈ જાય તો પરમાણુનું કદ જોવાનું. પરમાણુનું કદ બી સમાન થઈ જાય તો પરમાણુ ભારાંક જોવાનો. તો પરમાણુ ભારાંક જેનો વધારે હોય એ આપણી પાસે કેન્દ્રસ્થ પરમાણુ રહેશે. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કેન્દ્રસ્થ પરમાણુ નક્કી કરવો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બીજું દીકરાઓ, જે બાજુ પરના પરમાણુઓ છે જેને આપણે કોર્નર પરમાણુ કહીશું,
એમાં અષ્ટક એટલે કે 8 ઇલેક્ટ્રોન જો હાઇડ્રોજન હોય તો 2 ઇલેક્ટ્રોન પહેલા પૂર્ણ થવા જોઈએ અને ઇટ ઇઝ મસ્ટ બી થવા જ જોઈએ ધ્યાન રાખજો. બાજુ પરનો જે પરમાણુ છે એમ કે સાહેબ બાજુ પરનો પરમાણુ એટલે ધારો કે હું એમ કહું છું કે SO4 -2 તો આ બાજુ પરનો પરમાણુ થયો તો પહેલા આમાં મારા ઇલેક્ટ્રોન પૂરા કરવાના પછી કેન્દ્ર માટે વિચારવાનું. બાજુ પરનો જે પરમાણુ છે ધારો કે હાઇડ્રોજન માટે કેટલા પૂરા થવા જોઈએ 2 પછી મારે સેન્ટ્રલ આયન માટે વિચારવાનું. સેન્ટ્રલ એટમ માટે સેન્ટ્રલ એટમ માટે વિચાર. ફરીથી સમજો બાજુ પરનો પરમાણુ ધારો કે એમોનિયા છે બરાબર છે એમાં બાજુ પરનો પરમાણુ કોણ કહેવાય હાઇડ્રોજન. નાઇટ્રોજન તો કેન્દ્રસ્થ થઈ ગયો હાઇડ્રોજન બાજુ પરનો થઈ ગયો તો બાજુ પરનો જે પરમાણુ છે એમાં કેટલા ઇલેક્ટ્રોન થઈ જવા જોઈએ કે 8 અથવા હાઇડ્રોજન હોય તો 2 એ પહેલા આપણે ગોઠવવાના પછી બીજા બધાની વાત કરવાની. ઇલેક્ટ્રોનની ગોઠવણી છે લુઈસ બંધારણ એટલે ઇલેક્ટ્રોનની ગોઠવણી છે અને એના માટેનો આ આપણી પાસે થર્ડ પોઈન્ટ. ફોર્થ પોઈન્ટ કે કેન્દ્રસ્થ પરમાણુ માં 8 ઇલેક્ટ્રોન એટલે કે અષ્ટક અથવા તેથી વધુ ઇલેક્ટ્રોન હોઈ શકે. કેન્દ્રસ્થ પરમાણુને અષ્ટકના નિયમમાંથી છૂટછાટ આપવામાં આવેલી છે. કેન્દ્રસ્થ પરમાણુને અષ્ટકના નિયમમાંથી છૂટછાટ આપવામાં આવી છે કે કેન્દ્રસ્થ પરમાણુમાં 8 ઇલેક્ટ્રોન પણ હોય અથવા 8 કરતા વધારે પણ હોઈ શકે. ધ્યાન રાખજો બાજુ પરના પરમાણુમાં તો 8 કન્ફર્મ પણ કેન્દ્રસ્થ પરમાણુ છે એમાં 8 તો હોય જ પણ 8 કરતા વધારે પણ હોય તો ચાલશે. બરોબર છે ઓકે. નેક્સ્ટ મુદ્દામાં દીકરાઓ આગળ વધીએ છીએ તો જો આપણી પાસે કોઈ સંયોજન છે જેમ કે NH4+ એમાં ધન વીજભાર છે. શું ધન વીજભારિત આયન હોય તો એનો જે પોઝિટિવ ચાર્જ છે ને એ કેન્દ્રસ્થ પરમાણુ પર હોય. ક્યાં આગળ હોય કેન્દ્રસ્થ પરમાણુ પર. અને બીજું જો મારી પાસે નેગેટિવ આયન હોય CO3 - 2 એટલે કે ઋણ વીજભારિત આયન હોય તો એનો નેગેટિવ ચાર્જ છે ને એ બાજુના પરમાણુ પર હોય. કોર્નર પરમાણુ કહેવાય એને. એટલે કે જો આમાં ધન વીજભાર મારે બતાવવું હોય તો N પર બતાવવું પડે કેન્દ્રસ્થ પરમાણુ પર અને આની અંદર મારે ઋણ વીજભાર બતાવવું હોય તો કેન્દ્રસ્થ પર ના બતાવાય એ ઓક્સિજન પર બતાવાય. કોના પર બતાવાય ઓક્સિજન પર બતાવાય. એમ દેખ સર એવું કેમ કારણ કે તમે પહેલા જ કહી દીધું કે કેન્દ્રસ્થ પરમાણુની વિદ્યુત ઋણતા ઓછી હશે. જોઈ લો આજુબાજુના પરમાણુની વિદ્યુત ઋણતા વધારે હશે. સમજો એટલે ધન વીજભાર કેન્દ્રસ્થ પરમાણુ પર બતાવાય અને ઋણ વીજભાર એ બાજુનું પરમાણુ એટલે કેન્દ્રસ્થ પરમાણુ સિવાયના પરમાણુ એના પર બતાવવામાં આવે. કોર્નર પરમાણુ કહેવાય ખૂણા પરના પરમાણુ કહેવાય. ઓકે નેક્સ્ટ કેન્દ્રસ્થ પરમાણુ કેન્દ્રસ્થ પરમાણુની સંયોજકતા વધુ હોય તો તે બંધારણ વધુ સ્થાયી વધુ સ્ટેબલ થઈ જાય. જેટલી કેન્દ્રસ્થ પરમાણુની સંયોજકતા વધારે જેટલા વધારે બંધ બનાવી શકે મહત્તમ બંધ બનાવી શકતો હોય એટલા એને આપવામાં આવે તો એની સ્થિરતા વધી જશે. જેમ કે ઓક્સિજન માટે વાત કરું ને દીકરાઓ તો 2 બંધ બનાવી શકે. ઓક્સિજન માટે 2 સલ્ફર માટે 6 કેટલીક વાત હું બતાવીશ. સલ્ફર 4 બોન્ડિંગ વાળો બી હશે. સલ્ફર એક ઓપ્શનલ કેસ છે કે સલ્ફર 4 બંધ વાળો છે અને એ જ બંધારણ સલ્ફર 6 બંધમાં બને છે તો પછી 6 બંધ વાળું બંધારણ છે ને વધારે સ્ટેબલ થશે. મારા શબ્દો યાદ રાખજો બરોબર છે. એક SO3 છે આના અંદર એક્ઝામ્પલમાં કે જેમાં 6 બંધ હોય અને એક છે SO3 - 2 કે જેની અંદર 4 બંધ છે. તો SO3 એકલું SO3 ધીસ ઇઝ મોર સ્ટેબલ ધેન SO3 - 2 બરોબર છે. તો ધ્યાન રાખજો.
બીજી વસ્તુ કે નાઇટ્રોજન છે તો કેટલા હોઈ શકે સંયોજકતા મહત્તમ 5. જેમાં એવું થઈ શકે કોઈ દિવસ નાઇટ્રોજન 5 બંધ બનાવે નહીં, એની વેલેન્સી 5 શક્ય નથી. નાઇટ્રોજન કોઈ દિવસ પૂછાય છે ઘણી બધી વખત કે નાઇટ્રોજનની વેલેન્સી કેટલી, મહત્તમ 4 બંધ બનાવી શકે. કેટલા બંધ બનાવી શકે? 4 બંધ બનાવી શકે, અથવા 3 બંધ અને 1 ઇલેક્ટ્રોન યુગ્મ. બરોબર છે. નાઇટ્રોજન માટે ક્લોરીન 1 બરોબર છે. તો દીકરાઓ આ એની સંયોજકતા પ્રમાણે આપણે એને ગોઠવી દીધેલા છે. કેન્દ્રસ્થ પરમાણુમાં બીજું એક ધ્યાન રાખજો કે હાઇડ્રોજન અને ફ્લોરીન કોઈ દિવસ કેન્દ્રસ્થ પરમાણુ ન હોઈ શકે. હાઇડ્રોજન ફ્લોરીન કેન્દ્રસ્થ પરમાણુ કોઈ દિવસ ન હોય. હાઇડ્રોજન ને ફ્લોરીન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. અને બીજું કોણ હોય? ઓક્સિજન હોય, નાઇટ્રોજન હોય, ક્લોરીન શક્ય છે, સલ્ફર શક્ય છે. ધીઝ ઓલ આર પોસિબલ. બધા શક્ય છે. આ બે સિવાય બધા શક્ય છે. બરોબર છે. આ બે ના હોય ખાલી કેન્દ્રસ્થ પરમાણુ તરીકે. બરોબર છે. તો આ લુઈસના બંધારણ દોરવા માટેના આપણે પોઈન્ટ તૈયાર કર્યા. ફરીથી પોઈન્ટ રિપીટ કરી દઉં, મારી સાથે રહેશો. પહેલું છે કે બે પરમાણુ વચ્ચે જ્યારે ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે ત્યારે સહસંયોજક બંધ બનાવશે. કેન્દ્રસ્થ પરમાણુ નક્કી કરવા માટેના 4 મુદ્દા છે. ઓછી સંખ્યા હોય કેન્દ્રસ્થ પરમાણુ હોય, વિદ્યુત ઋણતા ઓછી હોય કેન્દ્રસ્થ પરમાણુ હોય, પરમાણુનું કદ મોટું હોય કેન્દ્રસ્થ પરમાણુ હોય, અથવા તો પરમાણુ ભારાંક વધુ હોય કેન્દ્રસ્થ પરમાણુ હોય. હાઇડ્રોજન ફ્લોરીન કોઈ દિવસ કેન્દ્રસ્થ પરમાણુ ન હોય. કોણ હોય? ઓક્સિજન, નાઇટ્રોજન, ક્લોરીન, સલ્ફર વગેરે વગેરે વગેરે. બાજુ પરના પરમાણુઓ, બાજુ પરના એટલે કે ધારો કે હું એમ કહું છું કે NH4+ તો H બાજુ પરનો કહેવાય, CO3-2 તો ઓક્સિજન બાજુ પરનો, તેમાં અષ્ટક પહેલા પૂર્ણ થવું જ જોઈએ. કેન્દ્રસ્થ પરમાણુમાં 8 ઇલેક્ટ્રોન અથવા તો એના કરતા વધારે ઇલેક્ટ્રોન હોઈ શકે. જેમ કે ધન વીજભારિત આયન, ઋણ વીજભારિત આયન, તો ધન વીજભાર કેન્દ્રસ્થ પરમાણુ પર હશે, ઋણ વીજભાર બાજુ પરના પરમાણુઓ પર હશે. કેન્દ્રસ્થ પરમાણુની સંયોજકતા વધુ હોય તો તે બંધારણ વધુ સ્ટેબિલિટી બતાવશે. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તો આ આપણી પાસે ટોટલ થઈને 6 મુદ્દાઓ રેડી થાય છે દીકરાઓ. એક સ્ક્રીનશોટ લઈ લો, 6 મુદ્દાઓ ધ્યાનમાં રાખજો અને આપણે લુઈસ બંધારણના નિયમો જોઈ અને હવે આગળ વધીશું. ઓકે, ચલો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો. ચાલો દીકરાઓ, હવે લુઈસ બંધારણ માટેના નિયમો આપણે રેડી કરી દીધા. હવે લુઈસ બંધારણ દોરવામાં શું તકેદારી રાખવી અને કેવી રીતે ઇઝીલી દોરી શકાય. બરોબર છે. ઘણા બધા 5-10 બંધારણો ગોખીને 2-2, 5-5 મિનિટના લેક્ચર બનાવીને કહી દેતા હોય કે ભાઈ આ રીતે બનાવાય. પણ અઢળક ઉદાહરણોથી હું એક જ પેટર્નથી કર્યા કરીશ. ચોપડી પ્રમાણે નહીં કે ચોપડી પ્રમાણે પેટર્ન બદલ્યા કરીશ એવું નહીં કરું દીકરાઓ. ચોપડીમાં શું છે કે H2 નું, O2 નું, Cl2 નું બધું પાછું શાંતિથી બતાવી દીધું છે અને બીજા બધા પાછા અલગથી બતાવેલા છે. આપણે એક જ પેટર્નથી કરીશું. સૌથી પહેલા બંધારણ કેવી રીતે દર્શાવાય તો એના માટેના સોપાન છે. બંધારણ દોરવા માટેના સોપાન છે. સોપાન મીન્સ કે તબક્કા. પહેલો તબક્કો છે ફર્સ્ટ, કે જે આપણી પાસે અણુ છે ને જેનું લુઈસ બંધારણ દોરવું છે, તેના પ્રત્યેક પરમાણુ ના સંયોજકતા ઇલેક્ટ્રોન, સંયોજકતા એટલે બાહ્યતમ કક્ષક, એને ધ્યાનમાં લેવાના. એના પર રહેલો ધનવીજભાર એટલે ઇલેક્ટ્રોન ઓછા હોય અને ઋણવીજભાર એટલે કે ઇલેક્ટ્રોન વધુ હોય. ઇલેક્ટ્રોન ઉમેરાય એને ઋણવીજભાર કહેવાય, ઇલેક્ટ્રોન દૂર થાય એને ધનવીજભાર કહેવાય. તો મારે કુલ ઇલેક્ટ્રોન, ટોટલ ઇલેક્ટ્રોન શોધવા છે તો Q ઇઝ ઇક્વલ ટુ ટોટલ ઇલેક્ટ્રોન. શેની અંદર? જેનું બંધારણ દોરવું છે એ અણુ અથવા આયનમાં. ટોટલ ઇલેક્ટ્રોન કેટલા? તો Q ઇઝ ઇક્વલ ટુ બધા જ પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોન ની સંખ્યા અથવા તો એનો સરવાળો અથવા તો કુલ સંખ્યા લખી દો તો વધારે યોગ્ય રહેશે. કુલ સંખ્યા
માઇનસ માઇનસ પોઝિટિવ આયન જેટલો એની ઉપર મૂકેલો હોય એટલો પ્લસ એના પાસે જેટલો નેગેટિવ આયન હોય. દીકરાઓ નેગેટિવ આયન એટલે ઇલેક્ટ્રોન ઉમેરાય, સમજો. એટલે આપણે કુલ ટોટલ ઇલેક્ટ્રોન ગણીએ છીએ એટલે એટલા ઇલેક્ટ્રોન ઉમેરાય. અને ટોટલ ઇલેક્ટ્રોન શોધવા પણ પોઝિટિવ વીજભાર હોય એટલે ઇલેક્ટ્રોન દૂર થયા હોય, એટલે ધન વીજભાર હોય એટલો બાદ કરીશું, ઋણ વીજભાર હોય એટલો ઉમેરીશું. ધ્યાન રાખજો, પહેલું સૂત્ર ને બહુ જ ઇમ્પોર્ટન્ટ, ખૂબ ઇમ્પોર્ટન્ટ. બરોબર છે. સેકન્ડ નંબરમાં જઈએ. સેકન્ડ કે આની અંદર અણુનું માળખું તૈયાર કરવું. શું કરવું? અણુનું માળખું તૈયાર કરવું. એટલે કે દરેક પરમાણુ જેટલા બી આપેલા હોય વચ્ચે એકલ બંધ દર્શાવવા. પરમાણુ વચ્ચે શું કરવાનું? એકલ બંધ દર્શાવવાના. બરોબર છે. એનું માળખું તૈયાર કરવાનું, પરમાણુઓ વચ્ચે એકલ બંધ. કોઈ મને એમ કહે છે કે CO2, તો મને ખબર છે CO2 નું બંધારણ, પણ મારે CO2 દોરવું હોય તો એનું માળખું દોરવું હોય તો શું કરીશ? કે કેન્દ્રસ્થ પરમાણુ C હોય, એક બાજુ O હોય, બીજી બાજુ O હોય. મારે એવું નહીં જોવાનું કે ડબલ બંધ ક્યાં છે, સિંગલ બંધ ક્યાં છે, કશું જ નહીં. ખાલી બસ જેટલા પરમાણુઓ આપ્યા હોય એમની વચ્ચે મારે સિંગલ બંધ બતાવી દેવાનો. આ મારે CO2 છે તો મેં આવું લખી નાખ્યું. હવે આપણને ખબર છે કે બંધ કેટલા છે, છોડો, પછી એની જાતે આવશે. ડોન્ટ વરી, સોપાન 3 માં જાતે આવી જ જશે. ત્રીજા મુદ્દામાં જઈએ. પહેલા આની અંદર બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન હું આ રીતે લખીશ, એટલે કે બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર 2 ગુણ્યા બંધની સંખ્યા. મેં જેટલા પરમાણુઓ દર્શાવ્યા હોય ને દીકરાઓ, જેટલા પરમાણુ વચ્ચે બંધ બતાવ્યો હોય ને, ધારો કે અત્યારે હાલ મેં કેટલા પરમાણુ વચ્ચે બંધ બતાવ્યો? તો કે CO અને CO. તો એક બંધમાં કેટલા ઇલેક્ટ્રોન? 2. તો 2 બંધમાં કેટલા ઇલેક્ટ્રોન થાય? 4. તો એક બંધમાં 2 ઇલેક્ટ્રોન, કારણ કે 2 ઇલેક્ટ્રોન એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે ત્યારે તો બંધ બને. તો એક બંધમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 2. તો 2 બંધમાં કેટલા ઇલેક્ટ્રોન થાય? 4. તો બંધના ઇલેક્ટ્રોન કેટલા? તો 4. બંધકારક ઇલેક્ટ્રોન કેટલા? બંધના ઇલેક્ટ્રોન, બંધકારક ઇલેક્ટ્રોન બધા શબ્દ એક છે. ત્રીજો મુદ્દો ને ઇમ્પોર્ટન્ટ મુદ્દો, ધ્યાન રાખજો, આ જ કમાલ છે. ત્રીજા મુદ્દામાં ધ્યાન રાખજો કે અબંધકારક ઇલેક્ટ્રોન જેણે બંધમાં નથી લીધા, ભાગ નથી લીધો, એવું અબંધકારક ઇલેક્ટ્રોન નક્કી કરવા. જો કેવી રીતે? તો LP કહીશું એને. LP કહીશ લોન પેર, એટલે અંગ્રેજીમાં કહેવાય અબંધકારક. લોન એટલે એકલા, અબંધકારક. અબંધકારક ઇલેક્ટ્રોન બરાબર Q માઇનસ બંધકારક ઇલેક્ટ્રોન, બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન. ધ્યાન રાખજો, લોન પેર ઇલેક્ટ્રોન એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોન, એકલા ઇલેક્ટ્રોનની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા માઇનસ બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા. એટલે મને LP ની કિંમત મળશે. LP ની કિંમત મળે ને એમાંથી શક્યતા 2 છે. LP ની કિંમત પછી લોન પેર એની અંદર ગોઠવાશે અણુમાં, અથવા તો કેન્દ્રસ્થ પરમાણુની, ધ્યાન રાખજો ઇમ્પોર્ટન્ટ મુદ્દો, કેન્દ્રસ્થ પરમાણુનું અષ્ટક પૂર્ણ કરવા દ્વિબંધ અથવા તો ત્રિબંધ રચાશે. શું બંધ રચાશે? દ્વિબંધ અથવા ત્રિબંધની રચના થશે. ક્યાં દ્વિબંધ અથવા ત્રિબંધ રચાશે. ધ્યાન રાખજો, ક્યાં લોન પેર એટલે એ પરમાણુ પર પડ્યા રહ્યા હશે, અથવા તો ત્યાં આગળ દ્વિબંધ અને ત્રિબંધની રચના થઈ અને કેન્દ્રસ્થ પરમાણુનું અષ્ટક પૂર્ણ થશે. તો કુલ ટોટલ થઈને 3 મુદ્દા છે. પહેલા હું Q શોધી નાખીશ, ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. બીજું, અણુનું માળખું તૈયાર કરવું છે, દરેક પરમાણુ વચ્ચે એકલ બંધ હું દર્શાવી દઈશ. અને બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન બરાબર 2 ગુણ્યા બંધની સંખ્યા, એટલે મને ટોટલ મળી જશે બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા મળશે. એના પછી અબંધકારક ઇલેક્ટ્રોન નક્કી કરવા, તો અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા માઇનસ બંધમાં ભાગ લીધેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. ઇટ ઇઝ ઇક્વલ ટુ લોન પેર.
લોન ઇલેક્ટ્રોન, બરાબર છે. આ બોન્ડિંગ ઇલેક્ટ્રોન, આ લોન ઇલેક્ટ્રોન, બરાબર છે. તો દીકરાઓ આ 3 મુદ્દા છે જે આપણા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને આપણે બંધારણ આના આધારે બનાવીશું. આના આધારે હું બંધારણ બનાવીશ વન બાય વન. ઓકે, તો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ મોસ્ટ આઈએમપી. આ એક સ્ક્રીનશોટ લઈ લો અને ધ્યાન રાખજો જલ્દી ફટાફટ. ચલો ચલો દીકરાઓ, પહેલું બંધારણ જોઈએ H2. તો એક H ની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 1 ઇલેક્ટ્રોન. બીજાની અંદર કેટલા? 1 ઇલેક્ટ્રોન. બીજો 1 ઇલેક્ટ્રોન, એટલે બંનેમાં થઈને 1 ઇલેક્ટ્રોન. કેટલા થઈ જશે કુલ થઈને? 2 ઇલેક્ટ્રોન. ચલો સોપાન નંબર 1, Q બરાબર કેટલા થશે? તો 2. એની ઉપર ધન વીજભાર ઋણ વીજભાર કંઈ નહીં, 0 0, Q is equal to 2. સોપાન 1 કમ્પ્લીટ. એટલે કે ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા આની અંદર 2 છે. ઓકે, સોપાન 2, મારે એનું બંધારણ બતાવવા માટે જવું છે, એનું માળખું બનાવવાનું છે. તો 2 H વચ્ચે માળખું બનાવવા જવું તો બંને H વચ્ચે એક બંધ હશે, બરોબર છે. તો બંને H વચ્ચે મેં એક બંધ દોરી નાખ્યો. એક બંધ દોરી એટલે કેટલા ઇલેક્ટ્રોન આવશે એની અંદર? 2 ઇલેક્ટ્રોન આવશે. જુઓ, એક બંધ દોરીશ, કોઈ પણ બી માળખું બતાવો, સોપાન નંબર 2 ની અંદર કોઈ પણ માળખું બતાવો એટલે એની અંદર એક બંધ બતાવીશું. ચલો, Q બરાબર 2. તો મને એમ કીધો કે બોન્ડિંગ ઇલેક્ટ્રોન કેટલા હશે, બંધકારક કેટલા હશે આની અંદર? માળખા પરથી ખબર પડશે બંધકારક કેટલા. જો આ તો મેં એની ઉપરથી ગણી નાખ્યા, 1 + 1 2. બંધકારકની અંદર ચલો મેં પછી માળખું બનાવ્યું બીજા સોપાનમાં. માળખું બનાવ્યું એટલે મેં બંધ બનાવ્યા. એક બંધમાં કેટલા ઇલેક્ટ્રોન વપરાયેલા હોય? 2. તો આમાં લોન પેર ઇલેક્ટ્રોન કેટલા હશે? લોન ઇલેક્ટ્રોન કેટલા હશે? એકલા ઇલેક્ટ્રોન કેટલા હશે? આ બોન્ડિંગ ઇલેક્ટ્રોન હશે 2, બરાબર છે. લોન કેટલા થઈ જશે? તો કે લોન ઇલેક્ટ્રોન એ Q માઇનસ બોન્ડિંગ ઇલેક્ટ્રોન. તો Q કેટલા છે? 2, બોન્ડિંગ ઇલેક્ટ્રોન 2. તો કેટલો જવાબ આવ્યો? 0. બંધારણ આ રેડી થઈ ગયું. આ જ એનું બંધારણ છે. ઓકે, નેક્સ્ટમાં આગળ વધી. સેકન્ડ O2. ચાલો, ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના શું થાય? તો કે ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચનામાં પરમાણુ ક્રમાંક 8 છે. 2 6. સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા? 6. તો 1 માં 6 એવા 2 ઓક્સિજન છે. તો 2 માં કેટલા? 12. તો એનો Q ગણવો છે મારે. ચલો Q ગણાવડાવવા મારી સાથે રહેશો કે એનો Q બરાબર કેટલો થશે? તો Q બરાબર 2 ગુણ્યા 6 એટલે 1 માં 2, 1 માં 6 સમજો એવા 2 ઓક્સિજન એટલે 6 દુને 12 માઇનસ 0 પ્લસ 0 એમ તો 0 0 શું કરવાની ઉપર કોઈ વીજભાર નથી એટલે 0 0. તો કુલ ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા? 12 ઇલેક્ટ્રોન. સમજો 12 ઇલેક્ટ્રોન. મારે માળખું શું બનાવવાનું? તો કે માળખું બનાવવાનું એક ઓક્સિજન બીજો ઓક્સિજન બંને વચ્ચે એકલ બંધ બનાવી દઈશ. બંને વચ્ચે એકલ બંધ બનાવી દઈશ. બંને એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી માળખું રેડી કરી દીધું. ધ્યાન રાખજો, સોપાન નંબર 2, તબક્કો 2. હવે મારે બોન્ડિંગ ઇલેક્ટ્રોન શોધવાના. તો બોન્ડિંગ ઇલેક્ટ્રોન કેટલા થાય? તો કે બોન્ડિંગ ઇલેક્ટ્રોન એક બંધ બન્યો એટલે 2. તો મને એમ કહો લોન ઇલેક્ટ્રોન કેટલા થાય? એકલા ઇલેક્ટ્રોન કેટલા થાય? તો કે લોન ઇલેક્ટ્રોન બરાબર 12 માઇનસ 2 બરાબર 10. 10 ઇલેક્ટ્રોન એવા છે કે જે લોન છે. કેવા છે? લોન છે. લોન મીન્સ એકલા છે, એકલા 10 ઇલેક્ટ્રોન પડ્યા છે. આ બંનેની વચ્ચે 10 ઇલેક્ટ્રોન છે. તો બંનેને સરખા ભાગે આપી દો. 1 2 3 4 5. એકને 5 આપ્યા, બીજાને 5 આપી દો. 1 2 3 4 5. બંનેને સરખે ભાગે આપી દીધા 5 5. ચલો, બંનેનું અષ્ટક પૂર્ણ થાય છે. આપણી પેન આઈને ત્યાં અટકશે. અષ્ટક પૂર્ણ થાય છે તો આનું અષ્ટક વિચારો. અષ્ટક એટલે 8 ઇલેક્ટ્રોન. ચલો, આના આ બંને ઇલેક્ટ્રોન બંનેને લાગુ પડશે એટલે આ મધ્યના ઇલેક્ટ્રોન આના બી ખરા, મધ્યના ઇલેક્ટ્રોન આના પણ ખરા.
એટલે આ બંને ઇલેક્ટ્રોનની ગણતરી બંને બાજુ થાય. આ 1 2 3 4 5 6 અને 7 કેટલા થયા? 7. 1 2 3 4 5 6 7 કેટલા ઇલેક્ટ્રોન થયા? 7. આ કાર્બન ઓક્સિજન પાસે પણ 7, આ પાસે પણ 7. સમજો આ ઇલેક્ટ્રોનની ગણતરી બંને ઓક્સિજનમાં કરવાની, કારણ કે પાર્ટનરશિપના ઇલેક્ટ્રોન છે ને, એટલે આ બી લઈ શકે ને આ પણ બી લઈ શકે, એટલે બંધના જે ઇલેક્ટ્રોન છે એની ગણતરી બંને પરમાણુ પાસે કરવાની. હવે શું થશે તો કે હવે તબક્કો 3, આ તબક્કો 1, આ તબક્કો 2 અને આ તબક્કો 3. હવે હું શું કરીશ તો કે મારે બંનેમાં અષ્ટક પૂર્ણ કરવાનું છે ભાઈ, એ તો નહીં ચલેગા. તો શું થશે તો કે બંને જણા એક એક ઇલેક્ટ્રોન છે ને એ વચ્ચે આપી દે. એક ઇલેક્ટ્રોન હું આપું છું, એક ઇલેક્ટ્રોન તું આપી દે, બંને જણા એક એક ઇલેક્ટ્રોન આપીએ તો આપણે બંનેના અષ્ટક પૂર્ણ થાય. એટલે બંને જણા એક એક ઇલેક્ટ્રોન આપે એટલે ઓક્સિજન. ધ્યાન રાખજો, મેં તમને એવું કીધું હતું કે આ લોન પેરનો ઉપયોગ ક્યાં થાય તો કે લોન ઇલેક્ટ્રોન માટે અથવા તો અષ્ટક પૂર્ણ કરવા માટે દ્વિબંધ અથવા ત્રિબંધમાં. યાદ રાખવા કીધેલું છે, અષ્ટક પૂર્ણ કરવા માટે દ્વિબંધ અથવા ત્રિબંધમાં. તો આની પાસે એક બંધ હતો, યસ, એ આપણે બતાવ્યો હતો. હવે બંને એક એક ઇલેક્ટ્રોન વચ્ચે આપી દીધો. પછી એની પાસે કેટલા ઇલેક્ટ્રોન છે આપણે જોઈએ. રેડ પેનથી ડોટ મૂકું તો તમને થોડો ખ્યાલ આવશે. આનો ઇલેક્ટ્રોન આવી ગયો, એટલે અહીંયા વચ્ચે કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? એક આનો. બંધમાં કુલ 2 ઇલેક્ટ્રોન હોય. બાકી આ એમ છે, યસ. આ પણ એમ છે, યસ. આ પણ બી એમ છે, યસ. આ પણ બી એમ છે. હવે ગણો બંનેના અષ્ટક પૂર્ણ થયા. કુલ ટોટલ ગણી નાખો. તો આની પાસે પણ 8 ઇલેક્ટ્રોન થઈ જશે, ગણી લો. આની પાસે પણ 8 ઇલેક્ટ્રોન થઈ જશે. કઈ રીતે ગણાય? ફરીથી 1 2 3 4, એ આના 4 5 6 7 8 થઈ ગયા. 4 આના, 1 2 3 4, 4 આના. આ 4 છે બંને બાજુ ગણાય, આ બાજુ બી ગણાય, આ બાજુ બી. ડબલ ઢોલકી, બંને બાજુ ઢોલકી વાગે. આ 4 આ બાજુ બી ગણાય, 4 આ બાજુ બી ગણાય. તો 4 5 6 7 8 થઈ ગયા. બંને બાજુ 8 8. ધીસ ઇઝ ફાઇનલ સ્ટ્રક્ચર. બરોબર છે. 3 તબક્કા ધ્યાન રાખવાના. ચલો હજુ આગળ વધીએ. ડોન્ટ વરી. H2 આવી ગયું, O2 આવી ગયું. હવે લઈએ H2O. ચલો H2O સમજો હો. હવે આમાં કેટલા ઇલેક્ટ્રોન? એક હાઇડ્રોજનમાં 1. ઓક્સિજનમાં કેટલા? 8 ના બોલતા 6. બાહ્યતમ કક્ષાના 6 ને યાર, કેમ આમ તમે કરો છો? બાહ્યતમ કક્ષાના કેટલા? 6. તો Q બરાબર કેટલો આવે છે? એનો Q કેટલો આવે? તો એનો Q બરાબર 2 હાઇડ્રોજનના 1 ગુણ્યા 2 પ્લસ 6 ઓક્સિજનના 6, વીજભાર 0 0, 6 ને 2 8, ટોટલ 8 ઇલેક્ટ્રોન થયા. યસ. ચલો તબક્કો 1 કમ્પ્લીટ. હા, ગણી નાખ્યો. તબક્કો 2 માળખું ઊભું કરો. તો ઓક્સિજન કેન્દ્રસ્થ થાય ને, જુઓ ખબર પડી જોઈએ. કેન્દ્રસ્થ કોણ? ઓછી સંખ્યા વાળો. તો ઓક્સિજન ઓછી સંખ્યા વાળો છે, તો ઓછી સંખ્યા વાળો છે એ કેન્દ્રસ્થ થઈ જશે. એટલે ઓક્સિજન બંને બાજુ હાઇડ્રોજન મૂકી દઉં. આ એક હાઇડ્રોજન, આ બીજો હાઇડ્રોજન. બોન્ડ તો બનાવવા પડશે ને ભાઈ, એમને માળખું કેવી રીતે ક્રિએટ થશે? સિંગલ બંધ આપવા પડશે. પછી એમ થશે ડબલ બંધની જાતે ગોઠવાશે. શું કરવા ચિંતા કરો? શું ગણતરી કરી શકે? એ જ શીખવાનું છે ત્યારે, એ જ શીખવાનું છે. બરોબર છે. ચલો બીજા મુદ્દામાં મારે ગણતરી કરવાની છે લોન પેર ઇલેક્ટ્રોનની. તો એના માટે સૌથી પહેલા બોન્ડિંગ ઇલેક્ટ્રોન કેટલા છે આમાં? તો એક બંધમાં 2 ઇલેક્ટ્રોન હોય દીકરાઓ. હજુ ફરીથી કહું છું, એક બંધમાં 2. કેટલા બોન્ડિંગ ઇલેક્ટ્રોન છે? 2 ને 2 4 ઇલેક્ટ્રોન. તો હવે મને કહો લોન ઇલેક્ટ્રોન કેટલા છે? એકલા ઇલેક્ટ્રોન કેટલા છે? લોન ઇલેક્ટ્રોન. વાંઢા ઇલેક્ટ્રોન કેટલા છે? વાંઢા ઇલેક્ટ્રોન કેટલા છે? તો વાંઢા ઇલેક્ટ્રોન 4 થઈ જાય. 8 - 4 4. ખ્યાલ આવે છે? હજુ કહું છું એમાં. ઓકે. આ 4 ઇલેક્ટ્રોન કોની પાસે જશે? વધુ વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુ પાસે જશે. વધુ વિદ્યુત ઋણતા. ઓક્સિજન પાસે વિદ્યુત ઋણતા વધારે છે. યસ, ઓક્સિજન પાસે જશે. કેટલા ઇલેક્ટ્રોન જશે? 4. તબક્કા નંબર 3. ચલો, અને આ 4 ઇલેક્ટ્રોનનો યુઝ શું છે? તો ક્યાંય લોન પેર તરીકે બેસશે અથવા તો એમાં દ્વિબંધ અથવા ત્રિબંધ બનાવશે.
ધ્યાન રાખજો, લોન પેર નો યુઝ શું છે આ ઇમ્પોર્ટન્ટ છે. દરેક જગ્યાએ લોન પેર લખું છું ત્યાં હું લખું જ છું. જુઓ તમે, લોન પેર નો યુઝ બે થાય છે. એક, ક્યાં લોન પેર તરીકે લોન ઇલેક્ટ્રોન નો ઉપયોગ બે થાય છે, ક્યાં લોન પેર તરીકે રહેશે ઇલેક્ટ્રોન અથવા તો દ્વિબંધ કે ત્રિબંધ બનાવશો. બરોબર છે. તો આમાંથી ક્યાં લોન પેર તરીકે, લોન પેર એટલે ઉપરની બાજુ પડી રહેવા જોઈએ. આ બધા લોન પેર ઇલેક્ટ્રોન કહેવાય. આ બધા કયા કહેવાય? લોન પેર ઇલેક્ટ્રોન કહેવાય. આ બે છે ને પેરિંગમાં છે. જુઓ, પેરિંગમાં, યુગ્મમાં છે. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ લોન પેર ઇલેક્ટ્રોન કહેવાય ને. બરોબર છે. તો આને બોન્ડિંગ પેર અને બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન કહેવાય અને લોન પેર ઇલેક્ટ્રોન કહેવાય. ચાલો, તો એ કે લોન પેર હોવા જોઈએ અથવા દ્વિબંધ કે ત્રિબંધ હોવા જોઈએ. તો જોઈએ હાઇડ્રોજન. હાઇડ્રોજન ભાઈ, હાઇડ્રોજન તબક્કો 3 હો. હાઇડ્રોજનમાં આપણને એવું કીધેલું છે કે ડબલેટ બનાવવું જોઈએ. હાઇડ્રોજન પોતાના 2 ઇલેક્ટ્રોનથી સંતુષ્ટ થશે. હાઇડ્રોજન 2 ઇલેક્ટ્રોનથી સંતુષ્ટ થશે. તો હાઇડ્રોજનને 2 મળી ગયા, હા મળી ગયા, અને 2 મળી ગયા, હા મળી ગયા. તો હાઇડ્રોજન સંતુષ્ટ છે. મારી પાસે બહુ બધા ઇલેક્ટ્રોન છે, બસ બહુ થઈ ગયું, મારે વધારે નથી જોઈતા. કેટલા વધ્યા છે? લોન પેરમાં કેટલા વધ્યા છે? 4. તો 1 2 3 4. તો ઓક્સિજન પાસે કુલ ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા? ઓક્સિજન પાસેના ઇલેક્ટ્રોન ગણો તો ઓક્સિજન પાસે ઇલેક્ટ્રોન, આ બધા જ ઇલેક્ટ્રોન ઓક્સિજન પાસેના છે. કારણ કે બંધના ઇલેક્ટ્રોન બંધ ના હોય. આ બંધના ઇલેક્ટ્રોન ઓક્સિજનના બી ગણાય અને હાઇડ્રોજનના પણ ગણાય. મારા શબ્દો યાદ રાખજો, બંધના ઇલેક્ટ્રોન બંને પરમાણુના હોય. તો ઓક્સિજનના ઇલેક્ટ્રોન કેટલા? 1 2 3 4 5 6 7 8 થઈ ગયા. 8. યસ, કેન્દ્રસ્થ પરમાણુ 8 ઇલેક્ટ્રોન. આનું અષ્ટક પૂર્ણ થઈ ગયું. 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. આમાં કેટલા થઈ ગયા? 2 ઇલેક્ટ્રોન. આમાં કેટલા થઈ ગયા? 2 ઇલેક્ટ્રોન. હાઇડ્રોજન પાસે 2 ઇલેક્ટ્રોન થઈ ગયા. હાઇડ્રોજન ડબલેટ પૂર્ણ કરવા ટ્રાય કરે, બાકીના પરમાણુ અષ્ટક પૂર્ણ કરવા માટે પ્રયત્નશીલ રહેશે. ઓકે, તો 3 ઉદાહરણ લીધા. હવે નવા ઉદાહરણમાં આગળ વધીએ એ પહેલા તમે મને આટલા કરીને આપશો. N2Cl2 આ બે તમારે હોમવર્કમાં 4 અને 5. 6ઠ્ઠા નંબરથી હું આગળ વધું છું. બરોબર છે. ચલો ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો. N2Cl2 તમારે કરવાના, યાદ રાખજો. આવડશે ને? આવડે છે, આવડે છે, આવડે છે, આવડે છે, આવડે છે. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલમાં આગળ વધીએ. નવા ઉદાહરણમાં દીકરાઓ આપણી પાસે CO લઈશું. CO. ચલો મને પહેલા Q શોધવામાં મદદ કરો. તો આની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 4. આની પાસે કેટલા ઇલેક્ટ્રોન? તો ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 પણ બાહ્યતમ કક્ષામાં 6. તો મારો Q કેટલો થાય? તો Q ઇઝ ઇક્વલ ટુ 1 1 બંનેના એટલે 10 ઇલેક્ટ્રોન થઈ ગયા. નથી કોઈ બીજ ભાર એટલે -0 + 0 ઇટ ઇઝ ઇક્વલ ટુ 10 ઇલેક્ટ્રોન. તબક્કો 1 પૂરો. તબક્કો 2 બંનેને મારે એકલ બંધ વડે બતાવી દીધા. ચાલો બતાવી દીધા. સ્ટેપ 2 માળખું ઊભું કર્યું મેં. તો માળખું ઊભું કરતા ખબર પડી કે આની અંદર બોન્ડિંગ ઇલેક્ટ્રોન કેટલા છે? બોન્ડિંગ ઇલેક્ટ્રોન કેટલા દીકરાઓ? બોન્ડિંગ ઇલેક્ટ્રોન એક બંધ બન્યો, એક બંધમાં 2 ઇલેક્ટ્રોન. તો બોન્ડિંગ ઇલેક્ટ્રોન કેટલા થયા? 2. બોલો બોલો બોલો, બોન્ડિંગ ઇલેક્ટ્રોન 2 થયા ને? યસ 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 યસ. તો લોન ઇલેક્ટ્રોન કેટલા થયા? 10 - 2 8 ઇલેક્ટ્રોન. Q માઇનસ બોન્ડિંગ ઇલેક્ટ્રોન ઇટ ઇઝ ઇક્વલ ટુ લોન ઇલેક્ટ્રોન. લોન ઇલેક્ટ્રોનનો યુઝ ક્યાં થશે? ફરીથી લખું છું, ક્યાં લોન પેરમાં અથવા તો દ્વિબંધ કે ત્રિબંધ દર્શાવી કેન્દ્રસ્થ પરમાણુનું શું પૂર્ણ કરવાનું? અષ્ટક પૂર્ણ કરવાનું. તબક્કો નંબર 3, થર્ડ સ્ટેપ. CO આની અંદર અબંધકારક મૂકી દઈએ. બીજા તબક્કામાં 8 ઇલેક્ટ્રોન આવ્યા છે. તો 1 2 3 4 5 6 7 8 हो गया 8 हो गया 8. જોડે જોડે મૂકી દઈએ લોને. ઓકે થઈ ગયા 8. યસ સર થઈ ગયા. ऑक्सीजन નું अष्टक पूर्ण 2 2 4 2 6 2 8. यस ऑक्सीजन का अष्टक पूर्ण. कार्बन का अष्टक पूर्ण? अरे ना यार, कार्बन का कहां अष्टक पूर्ण हुआ? देखो आप,
કાર્બનનું અષ્ટક પૂર્ણ નથી થતું, 2 ને 2 4 જ ઇલેક્ટ્રોન થયા. તો હવે આપણો પ્રયત્ન શું? તો કે આ લોન પેરનો ઉપયોગ કરો અને કાર્બનનું અષ્ટક પૂર્ણ કરો. સમજો મારી વસ્તુ. લોન પેરનો યુઝ કરો, કાર્બનનું અષ્ટક પૂર્ણ કરો. લોન પેરનો ઉપયોગ કરો, કાર્બનનું અષ્ટક પૂર્ણ કરો. તો એના માટે શું કરીશું? તો કે આ બંને ઇલેક્ટ્રોનને લઈ અને હું સેન્ટરમાં મૂકી દઉં. આને પણ લઈ લઉં અને સેન્ટરમાં મૂકી દઉં. બરોબર છે. શું થાય છે? તો કે બંને વચ્ચે ટ્રિપલ બંધ થઈ જશે. જોઈ લો. તો કાર્બનની મહત્તમ સંયોજકતા પૂર્ણ થાય છે કે નથી થતી? અરે થાય છે ભાઈ. જુઓ તમે, જુઓ. અહીં આગળથી ઉઠાવીને અહીં મૂક્યું. કેટલા ઇલેક્ટ્રોન થયા? ઓક્સિજન પાસે વધી ગયા. કેટલા થઈ ગયા? 3 3 6 અને 4 10. તો કાર્બનને પણ આમાંથી 2 આપી દો ભાઈ. હવે જુઓ થઈ ગયું બધું બેલેન્સ. જોઈ લો, બંને પાસે 8 8 થઈ ગયા કે ના થયા? થઈ ગયા. જોઈ લો, ગણી લો. થઈ ગયો અષ્ટક પૂર્ણ. એ તો ભાઈ મુકતા આવડવું જોઈએ પછી તો. આમાં પણ 8 થઈ ગયા. જુઓ તો યસ થઈ ગયા. આમાં પણ 8 થઈ ગયા. હા થઈ ગયા. ઘણો. બંને આ 6 ઇલેક્ટ્રોન છે, બંને બાજુ આવશે. આ બાજુ બી આવશે ને આ બાજુ આ પરમાણુને પણ ગણાશે, આમાં પણ ગણાશે. ઓકે. તો આમાં લોન પેર કેટલા? લોન પેર એટલે બે ઇલેક્ટ્રોન. આ 2 ઇલેક્ટ્રોન એટલે પેર કહેવાય. એક પેર, આ બીજી પેર. કેટલા લોન પેર ઇલેક્ટ્રોન? કેટલા લોન પેર ઇલેક્ટ્રોન? કેટલા? 2. કોઈ પૂછે તો ક્વેશ્ચનમાં. ટોટલ 4 ઇલેક્ટ્રોન, પણ લોન પેર કેટલા? બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન કેટલા? 4. સોરી. એક બંધમાં 2, તો 3 બંધમાં 6. બરોબર છે? એક બંધમાં 2. આ બંધારણની વાત કરું છું. ઘણી બધી વખત ક્વેશ્ચન પૂછાય છે કોમ્પિટિટિવમાં કે આમાં લોન પેર ઇલેક્ટ્રોન જણાવો, આની અંદર બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન જણાવો. તો આપણી પાસે હોવું જોઈએ. ઓકે, ચલો નેક્સ્ટમાં આગળ વધીએ. F2 તમે કરશો? આવડશે? ચલો CO2 હું કરાવડાવું છું. Q શોધી શકશો? ચલો, કાર્બનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 4. એક ઓક્સિજન પાસે કેટલા? 6. તો 2 ઓક્સિજન પાસે કેટલા? 12 ને 4 16 ઇલેક્ટ્રોન. વીજભાર કોઈ ખરો? ના. તો Q કેટલા આવી ગયું? 16 ઇલેક્ટ્રોન. તબક્કો 2, એમની વચ્ચે તમે બોન્ડિંગ બનાવો. આ બનાવી દીધું. લો, માળખું ઊભું કરી દીધું. બંધ બનાવી દીધા. તો કે આ બનાવી દીધા. કેટલા ઇલેક્ટ્રોન આવે આમાં? 1. આમાં કેટલા આવે? 1. આમાં 1 એટલે 1 બંધ બને ત્યારે 2. તો મને એમ કહો બોન્ડિંગ ઇલેક્ટ્રોન કેટલા? તો કે બોન્ડિંગ ઇલેક્ટ્રોન 4. તો લોન ઇલેક્ટ્રોન કેટલા? તો લોન ઇલેક્ટ્રોન 16 -4 એટલે કે 12 ઇલેક્ટ્રોન લોન. લોન ઇલેક્ટ્રોન કેટલા થશે? 12 ઇલેક્ટ્રોન લોન છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 लोन इलेक्ट्रॉन. आनु अष्टक पूर्ण થઈ ગયું ઓક્સિજન નું. યસ હો ગયા. देखो 1 2 3 4 5 6 7 8 આ ઓક્સિજન નું અષ્ટક પૂર્ણ થઈ ગયું. 1 2 3 4 5 6 7 8 મેં સાઈડ પરના પરમાણુનું અષ્ટક પૂર્ણ કરી નાખ્યું. યસ થઈ ગયું સાઈડ પરનું. આપણે પહેલા કીધું હતું કે બાજુ પરના પરમાણુઓનું અષ્ટક પૂર્ણ કરવું, તો આપણે કરી નાખ્યું. લો, કરી નાખ્યું અષ્ટક પૂર્ણ. लटकता कौन रह गया? कार्बन. कार्बन तेरा क्या होगा? ओ कालिया तेरा क्या होगा? कार्बन कालियो. अरे ओ कालिया तेरा क्या होगा? तो હવે શું થશે ખબર છે કે આના બે લોન આપણે પહેલા જ કીધું કે આ લોન પેરના જે ઇલેક્ટ્રોન આવે એ ક્યાં લોન પેર તરીકે રહેશે અથવા તો દ્વિબંધ અને ત્રિબંધ બનાવી કેન્દ્રસ્થ પરમાણુમાં અષ્ટક પૂર્ણ કરશે. ધ્યાન રાખજો, હું લખતો નથી ત્યાં. તો આ એલ ઇલેક્ટ્રોન લોન ઇલેક્ટ્રોન એ અહીંયા આગળ બે જશે,
આ લોન ઇલેક્ટ્રોન 2 અહીં જશે અને એ કાર્બનનું અષ્ટક પૂર્ણ કરવા માટે 100% પ્રયત્નશીલ હશે અને કરી પણ શકશે. ઓકે, ચાલો. ઓક્સિજન આને પોતાના લોન ઇલેક્ટ્રોન અહીં આગળ આપ્યા, આને પોતાના લોન ઇલેક્ટ્રોન અહીં આગળ આપ્યા. ઓક્સિજન રેડ પેનથી બતાવી દઉં ઇલેક્ટ્રોન તો થોડો ખ્યાલ આવશે વધારે. ચલો ભાઈ, ચલો. બંધમાં એક બંધમાં 2, બીજા બંધમાં 2, એક બંધમાં 2, બીજા બંધમાં 2. તો ટોટલ કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા અહીં આગળ? 8 થઈ ગયા. જોઈ લો કાર્બન પાસે. હા, થઈ ગયા. કાર્બન પાસે 8 થઈ ગયા. એક જ મિનિટ હતી કરાવું, બ્લુ પેનથી બતાવું તો થોડો કલર અલગ પડશે તો તમને જોવાની મજા આવશે. 8 થઈ ગયા. હા, થઈ ગયા. ઓક્સિજન પાસે 8 થઈ ગયા. હા, થઈ ગયા. જોઈ લો. ઓક્સિજન પાસે 8 થઈ ગયા. હા, થઈ ગયા. 2, 2, 4, 2, 6 ને 2, 8 થઈ ગયા. 2, 2, 4, 2, 6 ને 2, 8 થઈ ગયા. બરોબર છે. તો અહીં આગળ અષ્ટક પૂર્ણ થઈ ગયું. આની પાસે પણ 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. આની પાસે પણ 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. આની પાસે પણ 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. બધા પાસે 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. બંધારણ કમ્પ્લીટ. તો દીકરાઓ એ ઇમ્પોર્ટન્ટ છે કે ક્યાં અષ્ટક થાય છે. તો આપણું 6થો નંબર થઈ ગયો, 7મો, 8મો, હજુ ઘણા બધા ઉદાહરણ લઈએ છીએ. બરાબર, એક સ્ક્રીનશોટ લઈ લો. ચલો, 9મું ને 10મું ઉદાહરણ તમને આપી દઉં છું. સેલ્ફ લર્નિંગ 9 and 10. C2H4 અને 10 CH, C2H2 CH ટ્રિપલ બોન્ડ CH. આ થઈ ગયું ઇથાઇન, આ થઈ ગયું ઇથિલિન. બરોબર છે, આવડશે ને? તો ઇથાઇન, ઇથિલિન. બરોબર છે. તો દીકરાઓ 10 આજે આટલે સુધી રાખીએ છીએ. નેક્સ્ટ આયનો વાળા લેવા છે, બીજા બંધારણો લેવા છે. નેક્સ્ટ એક્ઝામ્પલ લઈશું ઘણા બધા. હજુ આપણે આટલેથી અટકવાનું નથી, હજુ બીજા એક્ઝામ્પલ ઘણા બધા બાકી છે. બરોબર છે. તો આજે આટલે સુધી રાખીએ છીએ. બેસ્ટ ઓફ લક. ખૂબ સરસ વાંચો, ખૂબ સરસ તૈયારી કરો. બરોબર છે, ભણતા રહો. ઓકે, આજે આટલે સુધી રાખીએ છીએ અને ગુડ ડે. થેન્ક યુ વેરી મચ. ઓકે.